હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એવું શાક શેર કરીશ જે તમે ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા શાકભાજી સાથે બનાવી શકશો. તો આના માટે આપણે ફક્ત 3 જ શાકની જરૂર પડશે. તો એના માટે આજે આપણે બનાવવાના છે પનીર ભુરજી. તો સ્વાદિષ્ટ પનીર ભુરજી બનાવવા માટે મેં અહીંયા લીધું છે 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને આપણે લો ગેસની ફ્લેમ ઉપર સરસ શેકી લેવાનો છે. જો આ શાક તમે આ રીતે બનાવશો તો તમારે કોઈ પણ પનીરના શાકના મસાલાની જરૂર નહીં પડે. તો હવે લોટ શેકાઈ ગયો છે અને એને આપણે એક બાઉલમાં ઠરવા મૂકી દઈએ. ત્યારબાદ ઠરી જાય ત્યારબાદ એક વાટકી નોર્મલ ટેમ્પરેચર ઉપર રહેલું દહીં ઉમેરી દઈએ. ત્યારબાદ તેની અંદર અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું પાવડર 1 ચમચી અને 1 ચમચી પાઉંભાજી મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ અને ત્યારબાદ આ બધા મસાલાને આપણે એકી સાથે સરસ મિક્સ કરી લઈએ. તો અહીંયા બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે એક પેનની અંદર 2 ચમચી બટર ઉમેરી દઈએ અને ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર લસણના ટુકડા અને જીરું, ડુંગળી અને આદુનું પીસેલું લઈ લઈએ, એ પણ ઉમેરી દઈએ. ત્યારબાદ આની અંદર આપણે ટમેટાનો ઉપયોગ વધારે કરવાનો છે તો ટમેટા પણ ઉમેરી દઈએ. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું. બધા મસાલા સરસ આપણે પકવી લેવાના છે, બધા શાકભાજી. તો હવે આ શાકભાજી સરસ પાકી ગયા છે, ટમેટા અને ડુંગળી ને બધું. અને હવે તેની અંદર આપણે તૈયાર કરેલી દહીંની ગ્રેવી ઉમેરી દઈએ અને ત્યારબાદ તેની અંદર અડધી વાટકી પાણી ઉમેરી સરસ મિક્સ કરી લઈએ અને 2 થી 5 મિનિટ માટે આ ગ્રેવીને આપણે ચડવા દઈએ જેથી મસાલા પણ સરસ ચડી જાય. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે. હવે ઝીણું ખમણેલું પનીર એની અંદર ઉમેરી દઈએ અને એને 5 મિનિટ માટે પનીરને પણ એકદમ સરસ પાકવા દઈએ. તો એકદમ આ રીતે બધું સરસ મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, બહુ હાઈ નથી કરવાની. હવે એની અંદર અડધી વાટકી પાણી ઉમેરી દઈએ. પાણી આપણે સહેજ અમથું ગરમ લેવાનું છે જેથી કુકિંગ પ્રોસેસ ચાલુ રહે. તો હવે લાસ્ટમાં આપણે ઉમેરી દઈએ અડધું લીંબુ. જો તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે એની અંદર ઉમેરી દઈએ થોડું ઉપરથી પનીર ઉમેરી દઈએ અને ત્યારબાદ લીલા ધાણા ઉમેરી ગાર્નિશ કરી લઈએ. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી પનીર ભુરજી. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારા વિડીયોને લાઈક અને કમેન્ટ કરજો. થેન્ક યુ.